જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો। અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો મિત્રો, તમારો વધારે સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। નાનજીભાઈના પરિવારમાં 4 લોકો હતા। તેમના પત્ની વિમળાજી, પુત્ર વેલજી અને પુત્રવધુ હિના। એક દિવસ નાનજીભાઈ અને તેમનો પુત્ર વેલજી બેસીને કંઈક ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે નાનજીભાઈએ કહ્યું, દીકરા, આજે પણ હું મારા અને મારી પત્નીના તમામ ખર્ચો ઉપાડી શકું તેમ છું, તો તમે લોકો અમારી આટલી બધી ચિંતા શું કામ કરો છો? હું છું ને વિમળાજી, હું એવું જ ઈચ્છું છું કે આપણા જીવનની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂરી કરું, એટલે જ તે આ બધું વિચારીને હું બોલી રહ્યો છું। આમ પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે, તેથી હવે કેટલો સમય મારા હાથ અને પણ પગ બરાબર કામ કરશે એ તો કોને ખબર। સમજો કે કાલે મને કોઈ રોગ થઈ ગયો તો મનની ઈચ્છા મનમાં જ રહી જશે। તેથી હું એવું ઈચ્છું છું કે જે હું અને તમે પહેલા ન કરી શક્યા તે હવે કરી લઈએ। ત્યારે વિમળાજીએ કહ્યું, તમે તમારા પોતાના વિશે આવી વિહાયત વાતો ન કરો અને બાબતને જરા સમજો। હવે આપણે જે ઈચ્છીએ છીએ તે કરી શકતા નથી અને હવે આ ઉંમરે પણ નથી આપણી ઈચ્છાઓને પૂરી કરવાની। હવે આપણે દીકરાઓ, વહુ અને દીકરી જમાઈવાળા બની ગયા છીએ। આપણી આ ઉંમરે આ દીકરા દીકરીઓને અને જમાઈઓ પોતાના મા બાપને આ રીતે જોઈને તેઓ શું વિચારશે? તમારે તો તમારી નિવૃત્તિ પછી એક દિવસ પણ શાંતિ નથી। દરરોજ કોઈને કોઈ એવી નવી વિચારધારા લાવીને સામે મૂકી દો છો। એમ નહીં કે આવી ઠંડીમાં હું આદુ, તુલસી, તજ અને કાળા મરીને પીસીને બનાવેલી ચા બેસીને શાંતિથી પીવું, પરંતુ ના, તેઓ તો રોજ બહાર ફરવા જશે અને એક નવો વિચાર ઘરમાં લાવશે। હું તો કહું છું કે કાલથી સવારે બહાર જવાનું બંધ કરો। આમ બોલીને વિમળાજીએ શાકભાજી સુધારવા માટે રસોડામાં ચાલ્યા ગયા। તેમણે તો પોતાનો નિત્યક્રમ બનાવી લીધો હતો અને સવારે ચાલવા જવાનું, યોગ કરવાનું, હેલ્ધી ખાવાનું, કંઈક નવું શીખવાનું, લખવાનું, વાંચવાનું, ગીતો વાંચવાનું, આ બધું જ તે શરૂ કરી દીધું હતું। જુઓ, તેમની 33 વર્ષની નોકરી દરમિયાન નથી કરી શક્યા અથવા તો તેમની ઈચ્છાઓ પૂરી નથી કરી શક્યા, તેઓ તેને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જ્યારથી તેમણે ટહેલવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમને તેના જેવા ઘણા નિવૃત્ત પુરુષો અને સ્ત્રીઓ બહાર ક્લબમાં ચાલવા માટે આવતા જતા, જ્યાં રોજ 10-15 મિનિટ સુધી દરેક વ્યક્તિ પોતપોતાના દિલની વાત કરે છે અને દરરોજ કોઈક એક નવો સુવિચાર રાખે છે। આ બધી વાતો સાંભળ્યા પછી દરરોજ નાનજીભાઈને તેના જીવનમાં કંઈક નવું જ તે કરવાનો વિચાર આવતો અને તેઓ દરરોજ આવીને વિમળાજીને કહેતા અને ત્યારે વિમળાજી તેમની આ બાબતોથી ચીડાઈ જતી, કારણ કે તેમની પાસે ઘર સિવાય બીજું કંઈ વિચારવાનો સમય જ ન રહેતો અને મળતો અને અગાઉ તેઓ તેમના સાસુ સસરા, પતિ અને બાળકોની સેવા કરતી હતી અને હવે પુત્રવધુ, દીકરી જમાઈવાળી બની ગઈ છે અને હવે તો તેમની દિવસ રાત ચિંતા કર્યા કરે છે। પરંતુ નાનજીભાઈ એવું ઈચ્છે છે કે હવે તેણે પોતાના વિશે પણ થોડું વિચારવું જોઈએ, જેનો તેઓ સંપૂર્ણપણે ઇનકાર કરે છે। છેલ્લા 2 દિવસથી તેમના બંને વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી। હવે આમાં વિમળાજીનો પણ કોઈ વાંક ન હતો। એ સમયે દરેકની જ તે એ જરૂરિયાત હતી અને નાનજીભાઈ નોકરી કરતા હતા અને વિમળાજી ઘરની દરેક બાબતનું ધ્યાન રાખતી હતી। ઘરમાં સાસુ સસરા, જેઠાણી, નણંદો
બધા જ તે ઘરના વડીલો દ્વારા બનાવેલા કાયદા અને નિયમોનું પાલન કરતા હતા. વિમળાજી ઘરના કામમાં એટલા બધા મગ્ન રહેતા હતા કે તેઓ પોતાની બધી ઈચ્છાઓને ભૂલીને અને તેમના સ્વાસ્થ્યને પણ બેધ્યાન કરીને ઘરના બધા સભ્યોનું ધ્યાન રાખતા હતા. ત્યાર પછી તેના સાસુ અને સસરા સ્વર્ગમાં ગયા અને સમયની સાથે દરેક પોતપોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગયા અને હવે અચાનક તેમને તેમના પતિ નાનજીભાઈની આવી કોઈ વાતો સમજાતી નથી. બીજા દિવસે સવારે જ્યારે નાનજીભાઈ તેમના મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે વિમળાજી પોતાનો પલંગ સાચવીને સૂતા હતા. ત્યારે અચાનક તેમની નજર એક ડાયરી પર પડી. તે ડાયરી લઈને તેમણે પોતાના પાના ફેરવ્યા અને વાંચવા લાગ્યા, જેને વાંચીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમાં લખ્યું હતું કે હું મારી નિર્દોષ પત્નીને કેવી રીતે સમજાવું કે હવે અમે બંને અમારા જીવનની સાંજ તરફ આગળ વધી રહ્યા છીએ. એક સમય હતો જ્યારે તેઓ મારી સાથે જીદ સાથે ઝઘડો કરતી હતી કે તને મને ક્યાંય લઈને નથી જતા, ચાલો ક્યાંય બહાર ફરવા માટે જઈએ, બીજે ક્યાંય નહીં તો ચાલો બહાર જઈને કોઈ હોટેલમાં ડિનર કરીએ, લોંગ ડ્રાઈવ પર જઈએ. તો તમારી પાસે એટલો પણ સમય ન હતો તો ફક્ત કોફી પીને કે આઈસ્ક્રીમ ખાઈને પાછા આવી જઈશું. પરંતુ હું સવારથી સાંજ સુધી મારી ઓફિસમાં વ્યસ્ત રહેતો હતો કે મને એમની આ વાતોનું કોઈ મહત્વ જ નહોતું સમજાતું. ત્યારે એવું માનવામાં આવતું કે પત્નીની ફરજ ફક્ત ઘરમાં રહીને પરિવારના સભ્યોની સંભાળ રાખવાની છે. પરંતુ આજે જ્યારે હું પાર્કમાં જઈને લોકોની વાતો સાંભળું છું ત્યાં તો કોઈને પત્ની નથી તો કોઈને પતિ કે કોઈને પતિ પત્ની છે તો તેમાં કોઈ બીમાર છે. અરે અમુક લોકો તો એમની આખી જિંદગી બીજા માટે જીવ્યા છે, તેમની ઈચ્છાઓ વાળી જિંદગી માટે કંઈ બચ્યું જ નથી. તેથી તો જીવનમાં જે ઈચ્છાઓ બચી હોય તે પૂર્ણ કરવી જોઈએ. આજે હું કેટલો ભાગ્યશાળી છું કે મારી પાસે હજુ પણ સમય છે. આજે જ્યારે હું મારી ભૂલોને સુધારવા માંગુ છું અને મારી અને તેની ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગુ છું ત્યારે તે કહે છે કે લોકો શું કહેશે. અરે લોકો કહેતા હોય તો કહેવા દો, કોઈના કહેવાથી આપણે શું. ડાયરી વાંચતી વખતે વિમળાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ઝડપથી તે ડાયરીને પાછી ઓશિકાની નીચે સંતાડી દીધી અને કબાટમાંથી કપડાં કાઢીને તૈયાર થવા લાગ્યા. અને નાનજીભાઈ જ્યારે રોજની જેમ લટાર મારી પાછા ફર્યા અને ફળિયામાં પડેલી એક ખુરશી પર બેસીને પેપર વાંચી રહ્યા હતા ત્યારે વિમળાજી તેમના માટે મસાલા ચા લઈને આવ્યા. ત્યારે ચાનો કપ ઉપાડતા જતા તેમણે વિમળાજીને જોયા તો તેને જોઈને તે દંગ રહી ગયા. આજે વિમળાજી લાલ પીળા રંગની કુર્તી અને પ્લાઝો પહેરીને તેમની સામે ઊભા હતા. એટલે નાનજીભાઈએ કહ્યું, અરે વાહ વિમળા, આખરે તો તું મારી લાગણીને સમજી ગઈ. તો વિમળાજીએ જરા રમૂજી સ્વરે કહ્યું, મારી લાગણીઓને સમજવામાં તમને આટલા વર્ષો લાગી ગયા તો પછી મને પણ તમારી વાત સમજવામાં થોડો સમય તો લાગે જ ને. મેં મારું આખું જીવન સાડી પહેરીને વિતાવ્યું છે તો અચાનક તમારા માટે મેં શોર્ટ કુર્તી પ્લાઝો કેવી રીતે પહેરી શકું. પરંતુ તમે જાણો જ છો કે તમારા આગળ માટે માથું નમાવવું જ તે પડે છે. પતિ પત્ની બંને આજે ખુલ્લે આમ આનંદથી વાતો કરી રહ્યા હતા ત્યારે ફળિયામાંથી આટલા જોરથી હસવાનો અવાજ સાંભળીને તેમની પુત્રવધુ હિના અને પુત્ર વેલજી બહાર આવ્યા અને તેમના માતા પિતાને આવી રીતે જોઈને તેઓ આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા. અને આ બધો શું મામલો છે? સામસામે બેસીને બંને પોતપોતાની વાતોમાં મગ્ન હતા ત્યારે વિમળાજી એ તેના દીકરાને અને વહુને આવેલા જોઈને કહ્યું, અરે તમે ક્યાં આવ્યા? આવો બેસો અહીંયા અને ચા પીવું. ત્યારે નાનજીભાઈએ કહ્યું, સારું થયું બેટા તું આવી ગયો. વેલજી દીકરા, હું ઘણા સમયથી વિચારતો હતો કે મારે અને તારી માતાને નૈનીતાલ જવું છે. હવે ત્યાં ઠંડી થોડી ઓછી થઈ ગઈ હશે એટલે
તું એક કામ કર કે આજે અમારી નૈનીતાલ જવા માટેની ટિકિટ બુક કરાવતો આવજે. અમે 15 દિવસ માટે ત્યાં જઈશું. અને હા, તમે લોકો જે રિસોર્ટમાં જઈ રહ્યા છો તે જ તે રિસોર્ટમાં અમારા માટે બુકિંગ કરાવજે. મેં કાલે ગૂગલ પર સર્ચ કર્યું છે. તે ખૂબ જ સરસ રિસોર્ટ છે. હું તારી માતાને ત્યાં લઈ જવા માંગુ છું. ત્યારે વિમળાજી પોતાના પતિની વાત સાંભળીને શરમાઈ ગયા અને તેણે કહ્યું, આ બધું કરવાની શું જરૂર છે? આપણે બંને ત્યાં એકલા જઈને શું કરીશું? એના કરતાં તો આપણે મુસાફરી જ કરવી જ તે હોય તો હરિદ્વાર જઈએ. શું તમે પણ દિલ દુખાવા જેવી વાત કરો છો? હું ઈચ્છું છું કે હું મારી પત્ની સાથે નૈનીતાલ લઈને જાઉં અને તમને વજન અને ભોજનની પડી જાય તો હું તમને ચારે ધામની યાત્રા કરાવીશ. પરંતુ હમણાં મેં કહ્યું એમ આપણે બંને પહેલા નૈનીતાલ જઈશું. ઓકે, હું તો એમ જ કહેતી હતી. હવે તમે ગુસ્સો ન કરો. હું જમીને તમારા માટે તમારી મનપસંદગીના આલુ પરોઠા બનાવું છું. આમ કહીને વિમળાજી રસોડામાં ચાલ્યા ગયા અને નાનજીભાઈએ કહ્યું, ચાલો ભાઈ, હું પણ સ્નાન કરીને મારા ગિટાર ક્લાસ માટે નીકળી જાઉં છું. આટલું કહીને નાનજીભાઈ અને ઘરની અંદર નહાવા માટે ચાલ્યા ગયા. એટલે હિનાએ કહ્યું, પપ્પાજી ત્યાં જઈને મમ્મીજી સાથે ગિટાર વગાડશે. અરે લોકો જોશે તો શું કહેશે? વેલજીએ કહ્યું, તારી વાત સાચી છે. મને એવું લાગે છે કે 60 વર્ષની ઉંમરે પપ્પાની રહેણી કરણી સાવ નાના બાળકો જેવી થઈ ગઈ છે. પરંતુ જે લોકો તે મારે તો જોવું જ તે પડશે એમ કહીને એમની ઘડિયાળમાં જોયું. આ વાતથી પતિ પત્ની બંનેના ગળેની ચાની ચુસ્કી ઉતારવી મુશ્કેલ બની ગઈ હતી. એક દિવસ વિમળાજી તેમના રૂમમાં કંઈક કામ કરવામાં અસ્વસ્થ હતા. ત્યારે અચાનક તેમના કાનમાં કોઈનો અવાજ આવ્યો અને તેમણે ઘડિયાળમાં જોયું તો 10 વાગ્યા હતા. તે ઝડપથી રૂમની બહાર આવ્યા તો તેમનો પુત્ર અને પુત્રવધુ જે ક્યારેય મોટેથી બોલ્યા પણ ન હતા તે આજે એકબીજા સાથે લડી રહ્યા હતા. વેલજીનો પ્રોટીન મિલ્ક તૈયાર ન હતો. તેમની વહુ હિનાએ પોતાની માટે ટિફિન અને કોફી પણ તૈયાર કરી ન હતી. ત્યારે વિમળાજીએ રસોડા તરફ ગયા અને જોયું તો ત્યારે તેમના પતિ નાનજીભાઈએ 2 કપ ચા બનાવી હતી. પરંતુ આ શું રસોડું જોઈને તેમણે એવું લાગ્યું કે જાણે 10 દિવસથી કોઈએ તેને સાફ સફાઈ કરી જ નથી. ચા ખાંડની શોધમાં તેમણે દાળ અને ચોખાના ડબ્બાઓના ઢાંકણા પણ ખુલ્લા રાખી દીધા હતા. દૂધ પણ ફ્રીજથી પ્લેટફોર્મ સુધી જમીન પર ઢોળાયેલું હતું. આ જોઈને હિનાએ જોરથી બૂમ પાડી, મમ્મી, આજે તમારે ઉઠવામાં આટલું મોડું કેમ થયું? તમે આવ્યા ને તે સારું થયું. આ જુઓ, કૃપા કરીને પપ્પાને સમજાવો કે તેઓ રસોડામાં ચા ન બનાવે. એક તો આખું મારું ટિફિન તૈયાર નથી અને ઓફિસે માટે હું લેટ છું. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આજે ઓફિસમાં મારી મીટિંગ છે અને વેલજી મારી ઉપર બૂમો પાડી રહ્યો છે કે તેનો પ્રોટીન મિલ્ક શેક તૈયાર નથી. એક તો મારી મોડી રાત સુધી મીટિંગ હતી. હું આ બધું ક્યાંથી કરી શકું? તો વેલજી બોલ્યો, મમ્મી, તમે તો દરરોજ વહેલી સવારે જાગી જાઓ છો તો પછી આજે શું થયું? તમને તો ખબર જ છે કે જીમમાંથી પાછા આવ્યા પછી મારે તુરંત જ તે હાથમાં પ્રોટીન મિલ્ક શેક જોઈએ છે. મહેરબાની કરીને હવેથી આવું ન કરતા. આમ બોલ્યા પછી તે પોતાના રૂમમાં જવા લાગ્યો. ત્યારે નાનજીભાઈ રસોડામાંથી 2 કપ ચા ટ્રેમાં લઈને બહાર આવ્યા અને કહ્યું, હિના દીકરી, તું એક કામ કર કે આજે તું કેન્ટીનમાં જઈને જમી લેજે. અને વેલજી દીકરા, જ્યારે તારા પપ્પા પોતાના માટે ચા જાતે બનાવી શકે છે તો તું પ્રોટીન શેક તારી જાતે કેમ નથી બનાવી શકતો? એ માટે તારી મમ્મી પર ખૂબ બૂમો શું કામ પડે છે? એવા આટલા વર્ષોથી તારા માટે બધું જ તે કરી રહી હતી. એક દિવસ તમે અમારા માટે પણ કંઈ કરો. તમને થતું હશે કે તારી મમ્મી કેમ મોડેથી જાગીને, એનું કારણ છે કારણ કે રાત્રે અમે નેટફ્લિક્સ પર એક હિન્દી મૂવી જોઈ રહ્યા હતા
તું તો જાણે જ છો કે તારી માતા સમયસર સૂઈ જાય છે, પરંતુ આજે રાત્રે ફિલ્મ જોવાના કારણે તે 12 વાગ્યા સુધી સૂઈ ન શક્યા, તેથી તે સવારે વહેલા ઉઠી ન શક્યા. હવે આ પણ કોઈ એટલી મોટી વાત નથી. ચાલ વિમળા, ત્યાં ફળિયામાં બેસીને આપણે ચા પી લઈએ. અને કહે છે કે મેં આ ચા કેવી રીતે બનાવી છે. ત્યારે વિમળાજીએ કહ્યું કે હા, ચાલો જોઈએ. વિમળાજી નાનજીભાઈની પાછળ ચાલવા લાગ્યા અને ફળિયામાં બેસીને સાથે ચાની મોજ માણવા. સાંભળો કે ચા ખૂબ જ સારી છે, પરંતુ આજે મારે કારણે મારો દીકરો અને વહુ બંને ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને તમારે આ ચા બનાવવી પડી હતી. આ મને બિલકુલ સારું નથી લાગતું. હા, એ સ્વાભાવિક છે કે જે લોકો બીજા કરતા વહેલા ઉઠી જાય છે અને દરેકનું કામ કરે છે, બધાનું ધ્યાન રાખે છે, અગર જો તેઓ અચાનક એક દિવસ મોડા ઉઠે તો તેમને પોતાને જરાય ગમતું નથી. અને નાનજીભાઈએ હસતા હસતા કહ્યું, પણ આજે મોડા ઉઠ્યા પછી તમને એવું લાગે છે કે મજાકમાં? વિમળાજીએ કહ્યું, મને ખરેખર આનંદ થયો. હવે હું મોડે સુધી ઊંઘવાનો પણ નિયમ બનાવીશ, જેથી હું તમારા હાથથી કડવી ચાનો આનંદ માણી શકું. હિનાને 3-4 દિવસ એના સાસુ અને સસરા શું વાતો કરે છે તે સમજાતું જ ન હતું. તેને કારણે આજે તેને કેન્ટીનમાંથી ઠંડુ જમવાનું જમવું પડ્યું હતું. આજે જ્યારે તે ઓફિસેથી પાછી ઘરે આવી ત્યારે તેનો કોલોનીના પાડોશીનું ભાણું બેને તેને અટકાવી અને પૂછ્યું કે હિના બહુ, શું વાત છે? હમણાંથી તારી સાસુના તો રંગ બદલાઈ ગયા છે. સાડીમાંથી હવે તો પ્લાઝો અને ટ્રેક શૂટ પહેરીને નાનજીભાઈ સાથે મોર્નિંગ વોક માટે જાય છે. અરે, અમે તો આટલા વર્ષોથી ક્યારેય વિમળાજીને ઘરની બહાર નીકળતા જોયા નથી, અને હવે ભાઈની નિવૃત્તિ પછી અચાનક બદલાઈ ગયા એવું લાગે છે કે તે તેની પુત્રવધુ પાસેથી સારી તાલીમ લઈ રહ્યા છે. ભાનુબેનના આ શબ્દો હિના માટે મગજને એવા સ્પર્શી ગયા અને તેણે આગમાં બળતણ ઉમેરવાનું કામ શરૂ કર્યું. તેમ છતાં હિનાએ વિચાર્યું, મારે શું, જેને જે કરવું હોય તે ઘરે. આજે શનિવારની રાત છે, તેથી તે વેલજી સાથે કેન્ટીન લાઇટ ડિનર અને લોંગ ડ્રાઈવ માટે જવાનું છે. બીજા દિવસે આરામથી રહેવાનો પ્લાન બનાવીશું. આમ વિચારીને તે ઘરમાં પ્રવેશી. પરંતુ આ શું? વિમળાજીએ કહ્યું, દીકરા, તો તું આવી ગઈ છો. હું અને તારા પપ્પા મિસ્ટર ખુરાના ઘરે એમની એનિવર્સરી પાર્ટીમાં જઈ રહ્યા છીએ. અમારે આવવામાં થોડું મોડું થઈ જશે. શનિવાર છે, તમે લોકો બહારથી ફૂડ મંગાવી શકો છો. અને વિમળાજી એ તેનો અચાનકથી સૂંઢ સરખો કરતા કહ્યું. તેમને આ રીતે ચમકતી જોઈ અને તેની આ વાતો સાંભળીને હિનાનું તાપમાન વધી ગયું અને વેલજીને ગુસ્સામાં કંઈક કહેવા લાગી હતી. ત્યારે વેલજીએ કહ્યું, હા, એકદમ બરાબર છે, તમે નિરાતે જાઓ, અમે ઘરનું બધું ધ્યાન રાખીશું. ત્યારે હિનાએ તેનું મોઢું બગાડીને તેના રૂમમાં ચાલી ગઈ અને વેલજી સમજી ગયો હતો કે હિના ગુસ્સામાં છે, પરંતુ તે કંઈ બખેડો કરવા ઈચ્છતો ન હતો. એટલા માટે તેણે તેના માતા અને પિતાને ત્યાંથી જવાનું કહ્યું. પછી વેલજી જ્યારે તેના રૂમમાં ગયો ત્યારે હિનાએ ગુસ્સામાં કહ્યું, વેલજી, તું હદ વટાવી રહ્યો છે. મને બોલવા કેમ નથી દેતો? તમે જાણો છો કે વીકેન્ડમાં સમય એટલો સારો, સંપૂર્ણ આરામ કરવાનો સમય, 5 દિવસ માટે જ્યાં હું મારી જાતે ઓફિસના કામ કરું છું અને મીટિંગ્સ કરીને હું થાકી જાઉં છું. મારે 2 દિવસના સંપૂર્ણ આરામની ખાસ જરૂર હોય છે. તમારી જેમ હું પણ કામ કરું છું અને પૈસા કમાઉં છું, તો જે ટ્રીટમેન્ટ ઘરના દીકરાઓને આપવામાં આવે છે તે જ તે ટ્રીટમેન્ટ પુત્રવધૂને પણ મળવી જોઈએ. આ બધું મમ્મીજીને સમજવાની જરૂર છે. પહેલા મને એવું લાગ્યું કે તેઓ આ સમજી રહી છે, પરંતુ હવે આ તેમના નવા ડ્રામા. મમ્મીજીનું તો શું, તેઓ આખો દિવસ ઘરે જ રહે છે. તેમને રસોડામાં રસોઈ સિવાય બીજું શું કરવાનું હોય છે? અને હું આ ઘરમાં આવી તે પહેલા ઘરમાં વાસણો સાફ કરવા માટે
એક નોકરાણી પણ ન હતી અને હવે મારે કારણે ઘરમાં એક નોકરાણી પણ રાખવામાં આવી છે. મને એક સમયનું ભોજન આપવામાં પણ તેમને તકલીફ થવા માંડે છે, તો તેઓ આ રીતે મજા કરી રહ્યા છે. તમે જાણો છો કે આજે મેં કેન્ટીનમાં કેટલો વાસી ખોરાક ખાતો છે. શું તમને બિલકુલ એમ નથી થતું કે ચાલો તેની વહુ માટે બ્રેડ બટર બનાવી દઉં? મને સમજાતું નથી કે આ ઉંમરે મમ્મીને શું નવું પ્રેમનું ભૂત લાગ્યું છે કે જે પપ્પાને ભડકાવી રહ્યા છે, અને તમે કેમ કંઈક બોલતા નથી? આ ઉંમરે આ બધું શોભતું નથી. હિનાએ કપડાં ફેંકતા કહ્યું. ત્યારે વેલજી બોલ્યો, તું શું ઈચ્છે છે કે હું જઈને તેમની સાથે ઝઘડો કરું? હવે તું જ વિચાર કે મમ્મીએ એમનું આખું જીવન એક પરિવાર માટે વિતાવ્યું છે અને પપ્પાએ ઓફિસમાં. હવે તેમને આ ઉંમરે બહાર ફરવા જવું હોય અને ખાવા પીવા જવું હોય તો તેમને કરવા દેને. અને એમ પણ આ ઉંમરે તેઓ લાંબા સમય બહાર જમવાનું નહીં જમી શકે અને તેના ઘૂંટણના હાડકાં તેમને લાંબુ ફરવા પણ નહીં દઈ શકે. શું તને લાગે છે કે 55 વર્ષની વ્યક્તિ 25 વર્ષની વ્યક્તિ જેટલી મજા કરી શકે? તે સાંભળ્યું જ હશે કે દીવો ઓલવાઈ જાય તે પહેલા તેની જ્યોત જોરથી ફડકે છે, અને મને પણ લાગે છે કે હમણાં મમ્મી પપ્પામાં પણ એવો જ તે ઉત્સાહ આવવા લાગ્યો છે. 2-4 દિવસ એમને ગમે તે કરવા દો, પછી જોજે 5મા દિવસે તેઓ પોતે જ હાથ જોડશે. અને તો મારું નામ વેલજી નહીં. હિના બોલી, હા તમે સાચું કહો છો. તમારી વાત સાંભળ્યા પછી મને પણ લાગે છે કે આપણે ધીરજ રાખવી જોઈએ. એક દિવસ મમ્મીજી પોતે પપ્પાજીની સામે હાથ જોડી દેશે. પછી બંને જોર જોરથી હસવા લાગ્યા. અને આ એ મહેનતનું માતા પિતાના બાળકો છે, જેમણે પોતાનું આખું જીવન ઉચ્ચ વિચારસરણી સાથે બાળકોને ઉછેરવામાં સમાપ્ત કરી દીધું હતું. પરંતુ આજે જુઓ, તેઓમાં કંઈક કરવાનો ઉત્સાહ આવ્યો છે, અને તો તેમના પોતાનો દીકરો અને વહુ રૂમમાં કેવી રીતે મજા કરી રહ્યા છે. એક દિવસ રવિવારે હિના અને વેલજી સવારે આરામથી જોઈને ઉઠ્યા. મમ્મી ચાય લાવજો. વેલજી બગાસું ખાતો હાથમાં છાબુ લઈને રસોડામાં પહોંચ્યો તો રસોડામાં કોઈ હલચલ ન જોઈને રૂમમાં જોયું તો ત્યાં પણ કોઈ ન હતું. પછી તે હિના પાસે ગયો અને કહ્યું, મારા માટે 2 કપ ચા બનાવી આપ. કેમ, મમ્મી ક્યાં ગયા છે? હિનાએ ગોદડામાંથી ચહેરો બહાર કાઢતા કહ્યું, અરે તેઓ ફરવા ગયા હશે, પરંતુ 11 વાગ્યા છે, હજુ તેઓ પાછા કેમ નથી આવ્યા? આ શક્ય નથી. હિનાએ કહ્યું કે જુઓ કે તે અહીં જ તે ક્યાંય હશે, ટેરેસ પર હશે, અને આજકાલ તેમને નવો શોખ જાગ્યો છે. હિના બસ હવે પ્રશ્નના જવાબ પછી આપણે પહેલા મને ચા બનાવી આપ. તને ખબર છે કે ચા વગર મારી આખી આંખ ખુલતી જ નથી. હા, હું તને ચા બનાવી આપું છું. રસોડામાં વાસણો પસાડીને 2 કપ ચા બનાવીને હિના પાછી રૂમમાં આવી. હવે તમે ચા પી લીધી છે ને, તો તમારા માતા પિતાને ફોન લગાવો અને પૂછો કે તેઓ હોકિંગના બહાને ક્યાં ભટકી રહ્યા છે. એટલે વેલજીને તેના પિતાને ફોન કર્યો અને પપ્પા ક્યાં છો? ટહેલવામાં ખૂબ જ લાંબો સમય લાગી લીધો તમે ત્યાં? નાનજીભાઈએ હસતા હસતા કહ્યું, ક્યારે દીકરા તમે બંને સૂતા હતા અને અમને બહાર જવાનું મોડું થઈ ગયું હતું, એટલે અમે બંને તૈયાર થઈને નીકળી ગયા. આજે મકર સંક્રાંતિ છે, એટલે અમે અહીં મહેતાજીના ઘરે આવ્યા છીએ. તેમના ઘરે તહેવારોને ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, અને સાથે તેઓએ પતંગ મહોત્સવ પણ રાખ્યો છે. હું અને તારી માતા એન્જોય કરવા આવ્યા છીએ. દર વર્ષે એ જ પૂજા અને મંદિરમાં લાડુનું દાન હોય છે, પણ આ વખતે કંઈક અલગ જ કર્યું છે, જે જોઈને ખૂબ જ મજા આવે છે. હું તને વિડીયો કોલમાં બતાવું છું. એમ કહી તેમણે ફોન કટ કર્યો. ઓકે હિના, કંઈ બોલે એ પહેલા જ તે વિડીયો કોલ આવ્યો. જો કે કેટલી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. નાના પતંગ વડે આખો શણગાર કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના લાડુઓની થાળી અને ખીચડી રાખ્યા છે. તને પસંદ છે ને?
હું થોડું પેક કરીને ઘરે લાવજે અને પણ વાત કરવી છે એમ કહીને વિમળાજીએ ફોન હાથમાંથી લઈ લીધો અને કહ્યું, દીકરા, તારા પિતાજી ઉતાવળમાં હતા એટલે અમે મંદિરેથી સીધા અહીંયા આવ્યા છીએ અને રસોડામાં મેં તમારા માટે નાસ્તો બનાવીને રાખ્યો છે. તમે લોકો સારી રીતે નાસ્તો કરી લેજો. અરે મમ્મી, તું શું કામ નાસ્તો બનાવ્યો? અમે કંઈ પણ બનાવી લેત. હિના પહેલેથી જ ગુસ્સે હતી, તેથી તરત જ તે ફોન હાથમાંથી લેતા બોલી, મમ્મીજી, તમે અમારી મજા લો છો. અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમને એવું ન લાગ્યું કે તમારે અમને જતા પહેલા કહેવું જોતું હોત? પરંતુ વહુ દીકરા, રાત્રે મહેતાજીનો ફોન આવ્યો હતો ત્યારે તમે બધા સૂઈ ગયા હતા અને સવારે તારા પપ્પાએ એટલી ઉતાવળ કરી કે તમને કહેવાનું ભૂલી જ ગયા. વિમળાજી થોડા અચકાતા અવાજે બોલ્યા, સાચું છે મમ્મીજી, દરેક વખતે તમે અમારી મજા માટે પપ્પાજીને આગળ કરી નાખો છો, જેથી અમે તમને કંઈ કહી ન શકીએ. આવી રીતે ટોણા મારતા હિનાએ ફોન કાપી નાખ્યો. હિના, તારી મમ્મીને કંઈ કહેવાની જરૂર જ ન હતી. મેં તને સમજાવ્યું હતું નેહા, તને મને સમજાવ્યું હતું, પરંતુ તેમના રોજના આવા નવા નાટકો જોઈને મારું દિમાગ ખરાબ થઈ ગયું છે. અરે, અમે ઘરમાં રહીએ છીએ તો અમને પણ કંઈક તો કહીને જવું જોઈએ ને, પરંતુ ના. અને તમે જોયું કે તમારી મમ્મી પતંગ કેવી રીતે ઉડાડતા હતા, અને બતાવો કે ક્યારે આ શીખ્યા એ લાંબુ ઊંડો શ્વાસ લેતા હિનાએ કહ્યું. ત્યારે વેલજીએ કહ્યું, મને યાદ છે કે મારા પિતાએ મને પતંગ ઉડાડતા શીખવાડ્યું ન હતું, પરંતુ મારી માતાએ શીખવાડ્યું હતું. જ્યારે મેં મમ્મીને પૂછ્યું કે તમે કેવી રીતે જાણો છો, તો તેમણે કહ્યું હતું કે તેમના દાદાએ શીખવાડ્યું હતું, પરંતુ મારા દાદીને તેમનું પુરુષોનું જેમ પતંગ ઉડાડવું ગમતું ન હતું. પરંતુ તેમના દાદાના કહેવાથી બધા એકવાર ટેરેસ પર પતંગ ચગાવવા પહોંચી ગયા. તે દિવસે દાદીમાએ એટલો હંગામો મચાવ્યો કે સવારથી સાંજ સુધી ઘરમાં જાણે શોકનો માહોલ હોય તેવું કરી નાખ્યું. કે તે દિવસે મારી મમ્મીએ પતંગ નહીં ઉડાડવાના કસમ ખાધા હતા, પરંતુ પાછળથી જ્યારે મારા પિતા અમને શહેરમાં લઈ આવ્યા ત્યારે મારા અને પિતાના આગ્રહથી માતા ક્યારેય અમારી સાથે અગાસી પર પતંગ ઉડાડવા સમયની સાથે બધું બંધ થઈ ગયું. પરંતુ આજે તેમને આ રીતે ખુશ અને ખડખડાટ કરતા જોઈને મને બધી જૂની યાદો યાદ આવી ગઈ. જુઓ વેલજી, આ બધી જૂની વાતો છે, જે હોય તે બાળપણથી જ તે વાત હતી. હવે તેમને આવા શોખ ન કરવા જોઈએ. તેમની ઉંમર પ્રમાણે થોડી શરમ રાખવી જોઈએ. આ ઉંમરે આ બધું સારું નથી લાગતું. ઓકે બાબા, ચાલુ, તૈયાર થઈ જા, આપણે ક્યાંય ફરવા માટે જઈએ અને નાસ્તો પણ તારી મનપસંદ પાઉંભાજી સેન્ટર પર કરીશું. હા, તે સારું રહેશે. આપણે ત્યાં કોફી પણ પીશું. હું હવે તૈયાર થઈ જઈશ. વેલજી તરત જ તૈયાર થઈને બહાર નીકળ્યો અને કારની ચાવી શોધવા લાગ્યો. અરે હિના, ગાડીની ચાવી ક્યાં છે? એ કબાટ પર પડેલી હશે. ત્યાં નથી એટલે પૂછ્યું રહ્યો છું. હિનાએ બહાર જોયું તો પાર્કિંગમાં કાર ન હતી. જુઓ, તમારી વાલી મમ્મીજીએ કાર લઈ ગયા છે. શું પપ્પાએ કાર કહીને જતા પહેલા બિલકુલ ન વિચાર્યું? તેમણે અમને એકવાર પૂછવું જોતું હતું કે હું તેમના માટે ડ્રાઈવરની વ્યવસ્થા કરાવી દેત. આ ઉંમરે પોતાની જાતે કાર ચલાવવાની શું જરૂર હતી? જુઓ વેલજી, હવે તો તમારે કંઈક કરવું જ પડશે. અને પતિ પત્નીએ એકબીજાની સામે જોયું અને વેલજીએ હકારમાં તેનું માથું હલાવ્યું. આ જુઓ કે એક પુત્ર અને પુત્રવધૂને તેમના માતા પિતા તેમને જાણ કર્યા વિના બહાર જાય તો કેટલું મુશ્કેલ લાગે છે. પરંતુ જો તેઓ પોતે મોડી રાત્રે પાર્ટી કરે, મૂવી જોવે, કોઈને કશું કહ્યા વિના ફરવા નીકળી જાય, બહાર જમવા જાય, ત્યારે તેમને તેમના મમ્મી પપ્પા કે સાસુ સસરાને કહેવાની કે પૂછવાની જરૂર નથી લાગતી. આજે મમ્મી પપ્પા તેમને કારણ બતાવ્યા વગર જ ગયા તો કેટલી પીડા અને ચીડ આવે છે. આ એ જ બાળકો છે કે મોટા થયા પછી કહે છે
કે તમને લોકો અમારી ખૂબ જ જરૂર છે. અમને શાંતિથી જીવવાની સ્વતંત્રતા નથી આપતા. તમે હંમેશા અમારા પર નજર રાખવાનો પ્રયાસ કરો છો. આ અમારું જીવન છે, તેને અમારી રીતે જીવવા દો. પરંતુ જ્યારે માતા પિતાએ થોડી સમય માટે તેમનું જીવન જીવવાનો પ્રયાસ કર્યો હોય તો તેમને તકલીફ થવા લાગી. કમાલ છે. આજે જ્યારે નાનજીભાઈએ વેલજીને પૂછ્યું, દીકરા, અમારી નૈનીતાલ જવા માટેની ટિકિટ બુક થઈ ગઈ કે નહીં? મને કહે કે અમારે ક્યારે નીકળવાનું છે, અમારે કપડાં પણ પેક કરવા પડશે, અને જો વિમળાજીને થોડી ખરીદીની જરૂર હોય તો તેઓ પણ કરી લેશે. પપ્પા, અત્યારે સિઝન ચાલી રહી છે, તેથી ટ્રેનનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. તેથી તમે એક એમ કરો કે થોડા દિવસ પછી જવાનું રાખો. એટલે નાનજીભાઈએ કહ્યું. ખૂબ જ અસ્વસ્થ થઈને બોલ્યા, તું શું વાત કરે છે દીકરા? હું તારી માને ટ્રેનના ધક્કા ખવડાવીશ? અને દીકરા, અમારા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દે. અને મેં પહેલેથી જ રિસોર્ટ પણ બુક કરી લીધો છે, ફક્ત પૈસાની ચૂકવણી બાકી છે. હું લિંક તને મોકલી દઉં રહ્યો છું, તું પેમેન્ટ કરી દેજે. એટલે વેલજી બોલ્યો, જ્યારે તમે બધું વિચારી લીધું છે તો પછી મને શું કામ પૂછો છો? તમને જે કરવાનું મન થાય તે કરો. શું તમને એવું નથી લાગતું કે નિવૃત્તિ પછી તમે તમારી મનમરજી ચલાવવા લાગ્યા છો? ત્યારે નાનજીભાઈએ ગુસ્સો થઈ ગયા અને બોલ્યા, વેલજી, દીકરા, તું તારા બાપ સાથે કેવી વાતો કરે છે? તેનું તને ભાન છે કે આટલા વર્ષો પછી મેં તારી માને ક્યાંય લઈ જવાનું વિચાર્યું છે તો મેં શું ખોટું કર્યું છે? અને પછી જો તને પૈસાની કોઈ સમસ્યા હોય તો અત્યારે મારી પાસે એટલા પૈસા તો છે કે હું મારા અને મારી પત્નીનો તમામ ખર્ચ ઉપાડી શકું. અને પછી તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા માતા પિતા આટલા ઉત્સાહથી જીવન જીવી રહ્યા છે. અમે તો ક્યારેય તમારા જીવનમાં દખલગીરી કરી જ નથી. તમે તમારા જીવનને તમારી મરજી પ્રમાણે જીવો છો, તો આખરે તમને શું વાંધો છે? ત્યારે વેલજી બોલ્યો, પિતાજી, મને કોઈ તકલીફ નથી. હું તો ફક્ત એટલું જ તે કહું છું કે આ ઉંમરે કોઈ મેડિકલ કન્ડિશન બગડી ગઈ તો તમે શું કરશો? અને નૈનીતાલ ખૂબ જ દૂર છે, ઉપરથી ત્યાં ઠંડીનું વાતાવરણ છે. તો નાનજીભાઈએ કહ્યું, અરે, મને સમજાતું નથી, તમને અમારા જવાની સમસ્યા છે કે અમારા સ્વાસ્થ્યની ચિંતા છે? અરે, અમે તો જાતે જ તે જવા માંગીએ છીએ. એટલે અમે બંને અમારું મેડિકલ ચેકઅપ પણ કરાવી લીધું છે. તો પછી હવે તમને શું વાંધો છે? વેલજી ગુસ્સામાં કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. એમ પણ તે તેના પિતાને વધુ શું કહી શકતો હતો. વિમળાજી રસ્તામાં ખાવા માટે રસોડામાં થોડી મઠરી પાપડ બનાવી રહી હતી. ત્યારે જ તે પાણી પીતા પીતા હિનાને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગઈ. તેણે જોયું અને તેમણે તેને ઉંચકીને સોફા પર સુવડાવી અને પછી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર દ્વારા તપાસ બાદ જાણવા મળ્યું કે ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ અને નાનજીભાઈ દાદા બનવાના આનંદમાં નાચી રહ્યા હતા. વેલજી પણ ખૂબ જ ખુશ હતો. ત્યારે નાનજીભાઈએ કહ્યું, જ્યારે અમે તમારી નૈનીતાલની યાત્રા કરીને પાછા આવીશું પછી અમે અમારા ભાવિ પૌત્રને કે પૌત્રી માટે ઘણી બધી ખરીદી કરીશું. તો તેના માટે નવો ઓરડો બનાવીશું. આપણી નવી પેઢી માટે ઘરમાં કેટલાય ફેરફાર કરવા પડશે. અરે પપ્પા, તમે જુઓ, હિનાની તબિયત સારી નથી. તે મને પહેલા જ તે કહેતી હતી, પરંતુ મેં ધ્યાન ન આપ્યું અને હવે આપણને ખબર પડી કે તે ગર્ભવતી છે. તો મમ્મી, તમે હવે તમારે અહીં જ તે રોકાવું પડશે. તમે તેની કાળજી લેશો તો તેને સારું લાગશે. ત્યારે વિમળાજીએ પણ કહ્યું કે આપણે બીજી કોઈ વાર નૈનીતાલ જઈશું. અત્યારે પુત્રવધૂનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. આ સાંભળતા જ નાનજીભાઈ બોલ્યા, અત્યારે સુધી મેં તારા જીવન સાથે ઘણા બધા સાવધાન કર્યા છે. આ સાંભળતા જ નાનજીભાઈ બોલ્યા, અત્યાર સુધી મેં તારા જીવન સાથે ઘણા સમાધાન કર્યા છે અને તમારા કહેવા પર હું તમારી સાથે ફરવા જવા તૈયાર થયો છું. પરંતુ જ્યારે હું કહું છું કે આપણે બંને 15 દિવસ માટે નૈનીતાલ જઈ રહ્યા છીએ તો જઈ રહ્યા છીએ. બસ, તો
તમારે ન આવવું હોય તો હું એકલો જઈશ. મેં મારું મન બનાવી લીધું છે કે મારે નૈનીતાલની મુલાકાત લેવી જ છે તો લેવી જ છે. આટલું કહીને નાનજીભાઈ ગુસ્સામાં તેના રૂમમાં ચાલ્યા ગયા. તેઓ સમજી ગયા હતા કે તેમનો દીકરો અને વહુ તેમને ફરવા જવા દેવા માંગતા ન હતા. હવે વિમળાજીએ પણ તેને સાથ આપ્યો, તેથી તેમણે ખૂબ જ ખરાબ લાગ્યું. આ બાજુ વિમળાજી ખૂબ જ હેરાન હતા કે તેમના પુત્ર અને પુત્રવધૂનો સાથ આપવો કે પતિનો. તેમની હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. થોડી વાર પછી વિમળાજી તેમની પુત્રવધૂના રૂમમાં આવ્યા અને કહ્યું, હિના, મેં તમારી માતા સાથે વાત કરી છે. તેઓ થોડા દિવસો માટે અહીં આવી જશે. આ સાથે કિંજલને 24 કલાક માટે તમારી સંભાળ રાખવા માટે રાખવામાં આવી છે. વહુ દીકરા, તમે મને સમજો. તમે મને આટલી મોટી ખુશી આપી તેથી હું ખૂબ જ ખુશ છું, પરંતુ હું મારા પતિની વાત પર ટાળી શકતી નથી, તેથી મારે તેમની સાથે જવું જ પડશે. તમે તમારી સંભાળ રાખજો. એટલું બોલીને વિમળાજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હવે 4 દિવસ પછી વિમળાજી અને નાનજીભાઈ નૈનીતાલ જવા માટે નીકળી ગયા. તેમની હિનાને આ જરાય ગમ્યું નહીં. તે વિચારવા લાગી કે મારા સાસુ અને સસરા તેમની મસ્તીમાં કેટલા પાગલ બન્યા છે કે તેઓ તેમના દીકરાની વહુ માટે ફરવાનું પણ છોડી નથી શકતા. તો બાળક થયા પછી શું થશે? હિનાની વાત સાંભળીને તેની માતા કાંતાજીએ પણ તેને સાથ આપ્યો અને કહ્યું, સાચે જ તે તારી સાસુને જરાય શરમ નથી આવતી. આ ઉંમરે કોઈ આવી રીતે ફરવા જાય. અમુક ઉંમર પછી આપણે સ્વયં રાખવો જોઈએ. જો તે જગ્યાએ હું હોત તો મેં મારા પતિને કહી દીધું હોત કે હું મારી વહુને છોડીને ક્યાંય નહીં જાઉં, પરંતુ તારી સાસુએ આવું તો કંઈ કર્યું જ નહીં. માં, તારી વાત સાચી છે. આ મારા સાસુ જેના દિલના અરમાન છે જે ખોટા છે. નહીતર મેં છેલ્લા 2 વર્ષમાં ક્યારેય પણ મારા સસરાને આ રીતે વર્તન કરતા ક્યારેય જોયા જ નથી. પરંતુ નિવૃત્તિ પછી તું જાણે તેમને પાંખો મળી ગઈ હોય તેવું વર્તન કરે છે. માં, મને પણ લાગે છે કે આ બધું મારી સાસુ કરે છે. એટલામાં જ તે વેલજી ગુસ્સામાં તેના રૂમમાં આવ્યો અને કહ્યું કે હિના, થોડા દિવસોથી જ વાત છે, બિલકુલ ચિંતા કરીશ નહીં. આપણે એક ટેસ્ટ તો કરાવ્યો જ છે. જ્યારે તેઓ આવશે ત્યારે હું મમ્મી પપ્પાને કહીશ કે હું હવે તમારી આ મનમાનીને સહન નથી કરી શકતો. તેઓએ અમારી સમસ્યાને સમજવી પડશે. આખરે હિના અને તેની માતા આશ્ચર્યચકિત થઈને વેલજીની સાથે જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આખરે આ અંગે વેલજીએ કેવો એવો નિર્ણય લીધો છે તો તેને વિમળાજી અને નાનજીભાઈ નૈનીતાલ ફરીને ઘરે પાછા આવશે ત્યારે જ તે ખબર પડશે. હવે વિમળાજી અને નાનજીભાઈ નૈનીતાલ ફરીને ઘરે પાછા પહોંચ્યા ત્યારે વેલજી ડાઇનિંગ ટેબલ પર બેસીને હિના અને તેની માતા સાથે નાસ્તો કરી રહ્યો હતો. નાનજીભાઈએ કિંજલને કહ્યું, અમારા માટે પણ 2 ચા અને નાસ્તાની વ્યવસ્થા કરજો. ત્યારે જ વેલજી અને હિનાના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. તેઓએ વિમળાજીને જોયા તો તેઓ જીન્સ અને ટી શર્ટમાં તેમની ટ્રોલી બેગ લઈને તેમના રૂમમાં જઈ રહ્યા હતા. ત્યારે વેલજીએ કહ્યું, મમ્મી, તમે આ શું પહેર્યું છે? તો વિમળાજીએ કહ્યું, અરે, મેં તો આ પિતાને ખૂબ જ મનાઈ કરી હતી, છતાં તેમણે મને ટી શર્ટ, ટોપ આ બધું અપાવ્યું અને કહ્યું કે આ ખૂબ જ આરામદાયક છે અને સાચે જ તે મને તેમને પહેરવામાં ખૂબ જ આનંદ થયો. ચાલવામાં કોઈ તકલીફ ના પડી. એ તો ઠીક છે મમ્મી, પરંતુ તમે થોડું વિચાર્યું હોત તો સારું હતું કે તમારી આસપાસના લોકો તમારા વિશે શું વિચારશે. ઘરમાં પુત્રવધુ હોવા છતાં આ પ્રકારના આધુનિક કપડાં પહેરવા તમને શોભા નથી દેતા. ભાઈ, ભલે અમે 55ના થયા, પરંતુ અમે અમારી વૃદ્ધાવસ્થામાં જે અમારા શોખ અધૂરા હતા તે અમે પૂરા કરી રહ્યા છીએ. આમ કહીને નાનજીભાઈ કંઈક બોલવા જતા હતા તે પહેલા વિમળાજીએ તેમને ચૂપ કરવાનો ઈશારો કર્યો. પછી વિમળાજીએ તેમની પુત્રવધૂને તેની તબિયત વિશે પૂછ્યું. બંને ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા. થોડી વાર પછી પાછા બહાર આવ્યા અને નાસ્તો કરીને
ફળિયામાં બેઠા અને ત્યારે નાનજીભાઈ પોતાના ટેબ્લેટ પર ફોટા જોઈ રહ્યા હતા. વેલજી ઓફિસે જવા માટે નીકળી રહ્યો હતો. તેને જોઈને તેમણે કહ્યું, અરે દીકરા વેલજી, અહીં આવતો જરા જોતો ખરો, કેવા સારા ફોટા આવ્યા છે. અમારા ત્યાં ખૂબ જ સરસ ખીણો હતી અને તળાવ પણ ખૂબ જ સુંદર હતું. ખરેખર અમારા 15 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા તે અમને પણ ખબર જ ના પડી. આ વખતે હું તારી માને ગોવા ફરવા માટે લઈ જઈશ. તેને હંમેશા બીચ પર ફરવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ પરિવારની જવાબદારીઓને લીધે હું તે પૂરી ન કરી શક્યો. હવે ચોક્કસ લઈ જઈશ. એમ કહીને નાનજીભાઈ હસવા લાગ્યા. તેના માતા પિતાની આવી મનમાની જોઈને વેલજી પહેલેથી જ ગુસ્સે થઈ ગયો હતો અને બીજું તે મુસાફરી પાછળ હજારો રૂપિયા ખર્ચી રહ્યા હતા, જે તેમની સહન નહોતું થતું. પછી અચાનક વેલજીએ કહ્યું, મમ્મી પપ્પા, મેં એક નિર્ણય લીધો છે કે મારી ઓફિસ પાસે એક ફ્લેટ લીધો છે. થોડા દિવસોમાં હિના અને હું ત્યાં શિફ્ટ થઈ જઈએ છીએ, જેથી કરીને અગર હિનાને આ દિવસોમાં કોઈ સમસ્યા થાય તો હું તરત જ તેની પાસે પહોંચી શકું. અને દીકરા, તું કેવા પ્રકારની વાતો કરે છે? આપણો પોતાનો મોટો બંગલો છે અને તમે ફ્લેટમાં કેમ જવાની વાત કરો છો? અને પુત્રવધુની સંભાળ લેવા માટે તો અમે છીએ ને, તો તારે તેની ચિંતા કરવાની શું જરૂર છે? મમ્મી પપ્પા, તમે અમને એકલા છોડી દો. આજકાલ તમને લોકોને મોજ સિવાય કંઈ દેખાતું જ નથી. તમે હિનાની ચિંતા શું કરશો? જ્યારે તેમની તબિયત ખરાબ હતી ત્યારે તમે એમને એકલી છોડીને નૈનીતાલ ચાલ્યા ગયા હતા. કોને ખબર ભવિષ્યમાં પણ આવી સ્થિતિ સર્જાય અને તમે તમારા પ્રવાસમાં વ્યસ્ત થઈ જાઓ તો હિનાને કોણ જોશે? અને જ્યારે આ બધું નોકરોને અને બહારના લોકોને સંભાળવાનું છે તો અમે અમારી જાતે સંભાળ લેશું. તમારે અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે મારા માટે જે કર્યું છે તેના માટે હું ખૂબ જ આભારી છું. અને વેલજીએ હાથ જોડીને કહ્યું. ત્યારે નાનજીભાઈએ ભારે આશ્ચર્ય સાથે કહ્યું, શું તમે જાણો છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો? ગમે તે હોય, પણ એક પુત્ર તેના પિતાને આવા કડવા શબ્દો બોલી શકતો નથી. ત્યારે બાપ દીકરાની આખી વાત સાંભળીને તેમની વેવાણ કાંતાજીએ કહ્યું, નાનજીભાઈ અને વિમળા બહેન, અત્યારે વેલજી સાચું કહે છે. હવે તમે પણ સમજો કે મારે મારા પતિને છોડીને અચાનક અહીં આવવું પડ્યું. મારે ઘરે મારો દીકરો અને વહુ પણ છે અને હું પણ નોકરી કરું છું. જો હું નિવૃત્ત હોત તો વાત અલગ હોત, પરંતુ મને પણ અચાનક આ રીતે અહીંયા આવવાનું ખૂબ જ મુશ્કેલ લાગ્યું. પરંતુ મારી દીકરીની વાત હતી એટલે હું કશું જ વિચાર્યા વગર દોડી આવી. પણ અહીં આવીને હું જોઉં છું તો તમારા બંનેના રંગ બદલાઈ ગયા છે. તમારા દીકરા અને વહુ માટે તમને કંઈ લેવા દેવા નથી. તેથી વેલજી આવો નિર્ણય લઈ લે તે સારું છે. કમસે કમ અમારી દીકરી તો ખુશ રહેશે. આ બાળકનો જન્મ તમારા પરિવાર માટે જ તે થયો છે, તેમ છતાં તમને તેની કોઈ કદર નથી. આ સાંભળીને વિમળાજી અને નાનજીભાઈ બંને સ્તબ્ધ થઈ ગયા. તેઓ શું કહેવું તે કંઈ સમજ્યું શક્યા નહીં. ત્યારે વિમળાજીએ કહ્યું, બેન, મને વેલજીના નિર્ણય સામે કોઈ વાંધો નથી. જો તેને અહીં રહેવું ન હોય તો રાજી ખુશીથી તે જઈ શકે છે. પરંતુ મારો અને મારા દીકરા વેલજીને કંઈ પ્રશ્ન છે કે શું કોઈ મા બાપની નિવૃત્તિ પછી જેમણે પોતાનું આખું જીવન પોતાના પરિવાર અને તેના બાળકો માટે સમર્પિત કર્યા પછી પોતાની મરજીથી જીવન જીવવાનો શું તેમને કોઈ અધિકાર નથી? અને મને ક્યારે ના પાડી કે અમે હિના વહુની જવાબદારી નહીં લઈએ? અચાનક પરિસ્થિતિ જ એવી થઈ ગઈ કે અમે કઈ રીતે ન શક્યા કે તેમની વેવાણે કહ્યું, મારો કહેવાનો મતલબ એવો નથી, પરંતુ આ બાબતે ભવિષ્યમાં તમે સાવધાન રહેજો. ના મમ્મી, હવે હું તેના વિશે ફરીથી વિચારવા નથી માંગતો. અમે લોકો 2-4 દિવસમાં અહીંથી શિફ્ટ થઈ જઈશું. એટલે એટલું કહીને વેલજી તેની ઓફિસે જવા માટે નીકળી ગયો. પછી તેની વેવાણે કહ્યું, ચાલો ત્યારે હું પણ હવે પાછા મારા ઘરે જવા માટે નીકળું છું. આટલું કહીને તેના વેવાણ પણ ચાલ્યા ગયા. પછી નાનજીભાઈએ કહ્યું, વિમળા
તને શું થયું છે? તે જે વેલજીને આટલા સ્પષ્ટ શબ્દોમાં કેવી રીતે કહી દીધું? તો વિમળાજી બોલ્યા, ખૂબ થયું, બહુ થયું. હવે અગર જો તેઓ તેમનું સ્વતંત્ર જીવન જીવવા માંગતા હોય તો જીવવા દો તેમને. જે દિવસે તેમના માથે જવાબદારીનો બોજ આવી જશે ત્યારે તેઓ સમજશે કે અમે તેમને કેવી રીતે ઉછેર્યા છે. આટલું કહીને વિમળાજીએ પોતાના આંસુ લૂછ્યા અને નાનજીભાઈના મનમાં પણ આ જ ચાલી રહ્યું હતું કે વહુના આવ્યા પછી પોતાના બાળકો એટલા બધા સ્વાર્થી કેવી રીતે બની જાય છે. સંતાનો પોતાના માતા પિતાનું દુઃખ કેવી રીતે જોઈ શકતા નથી, જેવી રીતે એક મા બાપ પોતાના સંતાનોને એની ખુશી માટે બધું જ કરે છે. શું મિત્રો, મેં મારા જીવનનો અને તમારા અને અમારા અધૂરા સપનાઓને મારી પત્ની સાથે પૂરા કરવાનો જે મેં નિર્ણય લીધો તે સાચો નથી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું એક નવા કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ કહાની પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.